બધું કામ પતાવીને આવ્યા કે હજી બાકી છે? હવે કાંઈ બાકી નથી હો, બધું પતાવી દીધું. 8 દિવસ પાછું જવાનું છે, 4-5 દિવસ માટે. લેની બેટા એને તો ઘરે રહેવાનું જ ન હોય. ઈ તો જયારે કુંવારો હતો ને ત્યારે મહિને ઘરે આવે, 1.5 મહિને આવે, 2 મહિને આવે. એનું કામ જ એવું છે બેટા. કેમ તને એન વગરનું ન ગમે? એવું કાંઈ નથી મમ્મી, હું તો ખાલી પૂછું છું, એની હારે મસ્તી કરું છું. તો હુંય તને ખાલી કહું છું બેટા. ઈ તો બધું ઠીક, પણ તમે ઢીંગલીને આટલી બધી એવાય કરી દીધી, મારી પાસે આવતી નથી. અહીં હાલ મારી દીકરી, હાલ ઢીંગુ. હવે તી તને દેવાની જ નથી, મારી દીકરી છે. હવે હું નિશાળે લેવા જાશ, મૂકવા જાશ, ભણવા બેહાડ દીધી છે ને કા બેટા? થોડાક દિવસ છે પછી ભાઈના ઘરે બીજું બાવ આવશે ને પછી આ ઢીંગલીને મમ્મી નહીં રાખે કા મમ્મી? ના હો બેટા એવું નથી, એની રાખીશ, આની રાખીશ, બધાય રાખી હું તો. મારે તો બધા હરખા છે બેટા. મમ્મી થોડોક ફેર તો પડે જ તેને, તમને ભાઈનું બાવલું વધારે વાલું હોય ને. આ તો ભાભી આરે લાવ્યા છે, એ જે હોય, પણ તોય મને એમ જ થાય મારા દીકરાની દીકરી જ છે, એમ જ હું રાખવાની છું આને. હવે તારે બહુ પંચાયત નહીં કરવાની, હારે લાવવાનું નથી લાવવાનું, ઓલું વાલું લાગે ને ઓલું ન લાગે. શાંતિ રાખજો, નકર છે ને તને મારવી પડશે જીથરાળી. એટલે હું તો સાચું કહું છું, સાચું કેવી એટલે કડવું જ લાગે કા ભાઈ? તારે છે ને લીની વિશે બેટા કાઈ નહીં બોલવાનું. તારે પાછું થોડુંક બોલવામાં ધ્યાન રહેતું નથી. એને તને કપડાનું કીધું ને એટલે કદાચ તને ખોટું લાગ્યું હશે, પણ એને સાચું કીધું છે લીની. કાલ તો ભાભીને તેડવા આવવાના છે ને મમ્મી? ભાભી વયા જશે તો ગમશે. એ પરંપરા હોય એટલે તેડવા આવવું પડે ને આપણે મોકલવી પડે, પછી આપણે તરત તેડી આવશું. મમ્મી પછી હું 8 દી રોકાશું, 8 દી પછી તેડવા આવજો, તરત નહીં આવો. એવું ન હોય બેટા. હવે છે ને તારી વગરનું ગમે ને ઢીંગુ વગરનું મને ગમે જ નહીં. એટલે તારે છે ને 1 દી રોકાઈને વહી આવવાનું છે, બરોબર છે? પણ મમ્મી 4-5 દી તો રોકાવા દેવી પડે ને, પહેલી વાર જાવ છું તો એમ. પછી મારે ક્યાં આખી જિંદગી ત્યાં રહેવાનું છે? પછી હું આવતી રહીશ. મારે થોડુંક કામ છે ને એટલે કપડાનું ને એ બધું, અને 1-2 દી નથી થાય એમ મમ્મી. એટલે મારા કપડા હજી અડધા ત્યાં પડ્યા છે અને ઘણી બધી વસ્તુ ત્યાં પડી છે. એટલે તારા હાથની ચા તો પીવડે વાદુ વાળી લીની. હાલો પીવડાવો. લીની ને બિચારીને બેહવા દે ને, ઓલીને કે કરી આવે પૂરીને. હુરી હાથની ચા નથી ભાવતી મમ્મી, લીની જ બનાવે ને તો જ પીવી છે. આ પણ હું બનાવી દઉં છું. કેવી પીવી છે તમારે કયો? સ્પેશિયલ ચાય પીવી છે કે કડક પીવી છે કે હું બનાવું એવી નોર્મલ પીવી છે? કઈ પીવી છે? એ હાલ હું તને શીખવાડું ને એમ બનાવવાની, સાલ રસોડામાં. પણ મને આવડે છે, તમારે શીખવાડવાની જરૂર નથી હો. પણ હું શીખવાડું ને એટલે હારી બને. હાલ મમ્મી હાટું આપણે બે બનાવશું. હાલ તો મમ્મી કોઈ દી રસોડામાં ડોકાણું નથી અને કાંઈ આવડતું નથી, કોઈ દી હાવણી પકડતા આવડતું નથી ને અત્યારે સા બનાવવાનો દીકરો થાય છે મમ્મી ભાઈ. એટલે હવે બધું કામ કરશે ધીમે ધીમે એવું લાગે છે. એવું દોય બેટા, ભણે ને એટલે હારા લાઈન ઉપર આવી. તમારે નથી કઈ કામ, હું બનાવી નાખી. જો આ બધા મેણા મારે મને મારે, તને કોઈ મેણા મારતું નથી હો સાની મની બે. તો હું ચા બનાવી નાખીશ. હા તો હું કહું ને એમ બનાવવાની. સાલ બા માલે તે તાન દૂધ પીવું તે ચા બનાવીને લાવે ને તારી માં, પછી તને પીવડાવો બેટા. પણ ટાબરિયું કેવું છે પરાયણે વાલું લાગે. અરે મારું દીકુલિયું મામાના ગલે આવ્યું છે. દીકુડું મારું મામાના ગલે આવી ગયું છે. હવે જવા જ નથી દેવાનું હો દીકલું મારું. હાલું લાગે છે, હાલું દીકલું લાગે છે. હવે આપણે જવાનું જ નથી, ગલે નથી જવાનું. હવે અહીંયા બા પાસે રહેવાનું છે. કા મારું ઢીંકુડિયું, મારું દીકુડિયું. અરે મારું દીકુલિયું, તને ઓકાલા દેતા આવલે છે, તને ઓકાલા દેતા આવલી ગયા છે મારું દીકુડિયું. ઢીંકીનું ટાબરિયું મમ્મી એટલો વાલો લાગે ને એમ થાય રમાયડા જ કરવો. અને રોવાની તો ખબર જ પડતી નથી. બોલો 2 મહિનાનો છો પણ ખબર નથી પડી કે કેમ 2 મહિનાનો થઈ ગયો ની. શરૂઆતમાં બહુ રોતો હતો પણ હવે તો રોતો જ નથી, એવો વાલો લાગે. એની માને કઈ બળતરા જ નહીં, બધી બળતરા મારે. મમ્મી શી કરે તોય મારે હારો કરવાનો, રોવે તોય મારે રાખવાનો. એની માં તો હુતી હોય. છોકરા જેવી છે ત્યાં છોકરો થઈ ગયો મમ્મી. ભાઈના ઘરે નાનું બાવ આવી જાય પછી એ તમારે તે નવરાય નહીં રે મમ્મી. આખો દી રાખ્યા કરજો. હવે વાટ જોઉં છું ક્યારે ભાઈના ઘરે નાનું થાય, ક્યારે ઉરમને નાનું થાય, અને ક્યારે હું રમાડું, એનું મોઢું જોઉં, એને તૈયાર કરું, એને નવડાવું, એને કપડા પહેરાવું. ક્યારે હવે નાનું થશે? ડોક્ટરે મમ્મી 8 દીનું તો કીધું છે. જેટલી વાટ જોઈ કે એટલા દી તો વાટ જોવાની નથી મમ્મી. ગોગડી બેટા તમે તો નીકળી જવાના હતા ને શિબરી માસી ની બધા? હું તો રોકાવાની જ હતી. શિબરી માસી ને જીણકી ની બધા નીકળી જવાના હતા જોગો. તો પછી મેં ઘરે ફોન કર્યો ને તો ગોગડો ની બધા કે, મારો ગોગડો કે અમે બધા અહીંયા આવી છે, મારા હાહુ ની બધા અહીંયા આવે.
એ બધા રોકાશું 7-8 દી પછી નાનું થઈ જાય પછી વ્યા જશું. મારા ગોગડાનો ફોન આવ્યો. હા ગોગડા બોલો ને, શું કરો છો? અમે જો બધા જમવા બેઠા છીએ. એવું છે? એકલા મૂકીને તું મને ખાવા માંડી? તમારે ખાવું હોય તો હાલો ને, હું થોડી તમને ના પાડું છું. આજ તો મસ્ત જમવાનું બનાવ્યું છે. શીબરી માસીએ છે ને શાક બનાવ્યું આખા રીંગણાનું, અને પેલકી માસીએ રોટલા બનાવ્યા છે, અને ઈ પાછા સુલે ગેસે નહીં, લાકડા જેગવીને સુલામાં એવા સરસ સુલે રોટલા બનાવ્યા છે. મીઠા કેવી સરસ સુગંધ આવે, દૂધ ને છાશ ને ખીચડી ને પછી ભરેલા મરચા, કેટલું બધું સરસ જમવાનું છે. હાલો તમારે જમવું હોય જમી લો બધા. એક કામ હતું, મમ્મીએ મને એમ કીધું કે કાલે લંગુ તેડવા જવાનું છે, અને તમે બધા ન્યા વયા ગયા છો તો કેમ કરવાનું છે? એક કામ કરજો ગોગડા, એક છે ને તમે અહીં વહી આવજો, બરોબર છે, ગાડી લઈને, અને અહીંથી આપણે બધા લંગુબેન ને તેડી આવશું, બરોબર? અને પછી હું અહીંયા વહી આવીશ અને લંગુબેન ને તેડીને તમે બધા ઘરે વહી જાજો, બરોબર ને? હા તે કાંઈ વાંધો નહીં, હાલો મમ્મીને કહી દઉં. હમણાં ખાઈ પીને તમને નિરાયતે કરું હો ફોન. તમે ખાધું કે નહીં? ખાઈ લીધું મેં તો ક્યારનું. ઘરે જઈમાં કે બહાર? ના રે ના, બહાર જઈમાં. હા તે વાંધો નહીં, હાલો મૂકો, હમણાં કરું ને નવરી થઈ. ઝીરકુડી આને લઈ લે, હાલો તો અમે જમી લેવી હવે. અને છે ને કાલ લંગુબેન ને તેડવા જવાનું છે, અને મારો ગોગડો અહીંયા આવશે ગાડી લઈને, તો અહીંથી આપણે તેડી આવશું એને સીધા. અને પછી હું આવી આવીશ ને તમે બધા ન્યા વયા જજો એને તેડી. ગોગડી બેન તારી વગરની હું જવાની નથી, હું અહીં વહી આવીશ, તો તું આવજે ન્યા. પછી પાછા લંગુબેન ને 2-3 દિન તેડી જાય ને પછી પાછા આપણે 2 બેન અહીં વહી આવશું. તો જો તો મમ્મી આ કેટલી મને હેરાન કરે છે. વાંધો નહીં બટા, તો બધા વયા જાયજો ન્યા, બીજું શું કરવું કે હું અહીં રોડવી લઈશ. અને અમથી આને જે 8 દીનું કીધું છે ને ડોક્ટરે, ત્યાં તમે ત્યાં તારું બધું પતાવી લે પછી આવજો. બીજું શું કરવું બટા, કેમ મારે હવે? હજી તે હું કુકરમાં મૂક્યું છે. કુકરમાં બટેકા બાફા મૂક્યા છે, ડોશીમાં કઈક રહ્યા છે. હું રહ્યા છો ડોશીમાં? અમા છે આજ મારે. ડોશીમાં તમારે ને અમાને હું લેવા દેવા છે? અને હું તમે આવા નવા વાર રહ્યો? લેવા દેવા બટા બહુ છે. હું નો રહું ને તો અમા મારી અરે બાધે. ઈ કે ગૌઢી થઈશો ને હજી કે મરી ગઈશો ને તને તે મોક્ષ નથી લીધો, અને તું મારી અમા તું મારું વાર કરતી નથી એમ અમા મારે બાધે. મને મેણા મારે એટલે પછી છે ને બટા મને કોઈને મેણા ખાવા ન ગમે, એટલે હું અમા રહીશું. બધા વાર તમારી યાર બાતતા હશે ને, રવિવાર બાતતો હશે, મંગળવાર બાતતો હશે, બુધવાર બાતતો હશે, પૂનમ તમારી યાર બાતતી હશે, સોમવાર તમારી યાર બાતતો હશે. હે ડોશમાં બીજા વાર મારે નો બાધે કોઈ, પણ આમાં થોડીક માથા ભાઈ છે, એટલે પછી એને હું નો પોગી શકું. બીજા મન બિચારે એકે વાર બતાવે નહીં મને. હાલે છે કે બધા ટાબરિયાને લઈ લે, હાલો અમે જમી લેવી હવે. આ ઉરમ બિચારી ભૂખી થઈ હશે, એનું ટાબરિયું પેટમાં છે ને, ટેણિયું ભૂખ્યું થયું હશે. હાલો ખાઈ લેવી હવે. એને ઉરમ ને મમ્મી ખબર જ ન પડે, ભૂખ લાગે ને એટલે ખાઈ લેવાય. પણ મેં ખાઈ લીધું છે. તમે હું એમને મારી વાહે પડી ગયા છો? પેલા સાંભળો તો ખરા મારી વાત. મેં ઝીણકી બેનાર ખાઈ લીધું છે, બહુ ભૂખ નથી તોય હું ખાઈશ થોડું. હાલો હવે અમે બધા ખાઈ લેવી. મારા વાલા સબસ્ક્રાઇબર કેમ છો બધા તમે? અને એક વાત કહેવાની હતી કે આપણે રાજકોટમાં અને મોરબીમાં આપણે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન બંધ રહ્યું છે અમુક કારણોસર, બરોબર છે. અને હવે પાછી અમે તારીખ લેશું ત્યારે તમને અગાઉ જાણ કરી દેશું. અને તમારા બધા માટે મેં બેસ્ટ ગિફ્ટ લઈ રાખ્યું, ઘણી બધી તૈયારી કરી હતી, પણ બંધ રહ્યું છે. અને હવે આપણે પાછું સ્નેહ મિલન હશે ત્યારે હું તમને બધાને અગાઉ કહી દઈશ, બરોબર છે? ઓકે, થેન્ક યુ, મને માફ કરજો. મને બહુ ખુશી હતી કે હું તમને બધાને મળીશ, આપણે આરે જમશું, તમને સરસ મજાનું ગિફ્ટ દેવાનું હતું, અને અમુક કારણોસર બંધ રાખવામાં આવ્યું છે મારા વાલા ફ્રેન્ડ, તો મને માફ કરજો. ઓકે માય લવલી ફ્રેન્ડ. અને પાછી અમે તારીખ લેશું ત્યારે તમને પાકું જાણ કરશું. ઓકે, થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું, બાય બાય. હાલો હવે અમે બધા જમી લેવી. મસ્ત મજાનું આખા રીંગણાનું, ભરેલા રીંગણાનું શાક ને ખીચડી ને દૂધ ને ભરેલા મરચા ને ઓલા પેલકી માસી નાથના રોટલા ને શીબરી માસી નાથનું શાક અને મારા મમ્મીના હાથની ખીચડી, બધા અલગ અલગ મસ્ત બનાવ્યું છે. ઉરમે મરચા ભરીને તળ્યા છે, અને બધા બેસ્ટ મસ્ત બનાવ્યું જમવાનું. હાલો બધા જમવા. અને હવે અમે બધા જમી લઈ. થેન્ક યુ માય લવલી ફ્રેન્ડ. સરસ મજાની તમે બધા કમેન્ટ કરો છો, અને આમને તમારો પ્રેમ વસાવતા રહ્યો. હું તમને હંમેશા હસાવતી રહીશ. ઓકે, થેન્ક યુ. મારી યાર હરખું બોલતી નથી, અને રસોડામાં ચા કરવાની હતી, અહીંયા કેમ વહી આવી કપડા બદલી નાખ્યા? ઈ મને ખૂટતા હતા ઓલા કપડા બહુ, એટલે હાદું ગાઉન પહેરી લીધું. એટલે તમારી યારે તમે હું બોલવાની જ નથી, મારી મમ્મી ની કાલ તેડવા આવે ને એટલે પછી હું મહિનો રોકાવાની છું, આવવાની જ નથી હવે. તો મહિનો નો આવી ને તો હું મરી જાઉં ને તાર વગરનો. હવે શાંતિ રાખો, નકર હમણાં તમને એક લાફો ચડાઈ દે. આવા શબ્દ કોઈ દી બોલતી ના નહીં. હા તો તને શરમ ન આવતી? મહિનો મૂકીને જવાની વાતો કરશો તે? તમે 4 દિન 5 દિન મૂકીને હાલતી ના થાવશો. હજી તો નવા લગ્ન થયા છે, એક કોઈ તો ગમતું ન હોય ને એટલે હવે મહિનો આવું જ નથી, અને પાછા ફોન ય ન ઉપાડે, એટલે હવે તમારે બોલવું નથી. હું થોડો શોખ નો જાઉં છું, આપણે આવનારા ભવિષ્ય માટે જાઉં છું, કે ઘરે બેહી રહું તો આપણે આવનારું ભવિષ્ય જે આપણે કેટલું પ્લાન કર્યું તને ખબર છે, એના માટે તો કમાવું તો પડશે ને જાનું. ફોન ય ન ઉપાડો પછી કેટલી ઉપાધિ થાય મને. એક વાર તો માઇન્ડ એટલી ખુશી મળી છે
અને પછી મને એમ થાય કે તમે મારી યાર એવું આની જેવું કરશો તો હું શું કરીશ એમ થાય મને. પણ ત્યાં મીટિંગમાં હોય એટલે ફોન ન ઉતારો ઉપાડી કોઈ યાર. પણ તમે 24 કલાક મીટિંગમાં દોય પાછો હામો ફોને ન કરી શકો. રોઈ રોઈને અડધી થઈ હોય, તમને શું ખબર હોય કેટલી હું રોઈ. હારું હાલ ભૂલ થઈ ગઈ, બસ માફ કરી દે મને હો ને. ના હું તો મહિનો આવવાની જ નથી, એની સજા મળશે. મહિનો હું નથી આવવાની. મારી મમ્મી કાલ તેડવા આવશે, ભાઈ ને બધા ઓગળી ભાભી, પછી હું મહિનો નથી આવવાની. રહેજો એકલા કિટ્ટા તમાર ભેગો. હવે હાલો હું તમને સા પાઈ દઉં, પી લ્યો સાઈન મનીના. ચા નથી પીવી મારે, ચાનું તો બાનું હતું, પણ તારી હારે વાત કરવી હતી કે 8 દી કાંઈ ત્યાં રોકાવાનું નથી, 2 દીમાં હું તને તેડવા આવવાનો. એ તો મને ખબર જ હતી હો પાગલ. તને બધી ખબર જ હોય કા?